હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર જે 14 તારીખે એકમ કસોટી લેવાની છે સપ્ટેમ્બર મહિનાની અંદર, એ એકમ કસોટી આધારિત આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા આપણી પાસે છે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, અને આ સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું આપણે પેપરનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો કરવાના છે। સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્ન 1। પ્રશ્ન 1, આપેલા પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાના છે। કેટલા ગુણના છે વિદ્યાર્થી મિત્રો? 5 ગુણના પ્રશ્નો આપણી પાસે છે। આ 5 ગુણના પ્રશ્નો આપણે લખવાના છે। સૌથી પહેલા છે પ્રશ્ન 1, સિંધુ નદી કિનારે લગભગ કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા? તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે સિંધુ નદી કિનારે લગભગ કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા, એટલે અનેક શહેરો હતા ત્યાં। તો જવાબ છે ઓપ્શન આવે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, 4500 વર્ષ પહેલા ત્યાં અનેક શહેરો જોવા મળ્યા, અનેક શહેરો હતા। બીજો પ્રશ્ન છે, મહેલગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? તો મહેલગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, ઘઉં, જવ, ઘેટાં, બકરા, પથ્થરના ઓજારોના અવશેષો મળી આવેલા છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ત્રીજો પ્રશ્ન છે। ત્રીજો પ્રશ્ન શું છે? ઋગ્વેદની ઋચાઓની રચના કરનાર વિદુષીઓમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી આવે છે સાવિત્રી। કોણ આવે છે? સાવિત્રી। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, એક રેખાંશ વૃત્તની સૂર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 40 મિનિટનો સમય લાગે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો પ્રશ્ન છે, અસમનું જાણીતું નૃત્ય કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અસમનું જાણીતું નૃત્ય બિહુ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2। પ્રશ્ન 2 ની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો કીધો છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। તો વિદ્યાર્થી મિત્રો 5 ગુણના પ્રશ્નો છે। આ 5 ગુણના પ્રશ્નો તમારે ખરા ખોટા છે કે નહીં એ આપણે જણાવવાનું છે। પ્રશ્ન નંબર 1 છે, પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને તમિલ ભાષામાં લખાણો મળે છે, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આદિ માનવોએ કેટલા ઓજારો હાડકાઓમાંથી બનાવ્યા? તો આદિ માનવો કેટલાક ઓજારો પોતાના એટલે કે હાડકામાંથી બનાવેલા છે, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। ત્રીજો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાના મકાનો એક અને 2 માળના હતા, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। ચોથો પ્રશ્ન છે, હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। 5મો પ્રશ્ન છે, ગુજરાતમાં ઓણમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 3। પ્રશ્ન 3 ની અંદર શું કીધું છે? ખાલી જગ્યા પૂરો। તો પહેલો પ્રશ્ન છે, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લાના ખાલી જગ્યા ખાતે આવેલો છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોબા ખાતે આવેલો છે। બીજો પ્રશ્ન છે, આદિ માનવોનો સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ખાલી જગ્યા હતો, તો જવાબ છે આદિ માનવનો પ્રથમ સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કૂતરો હતો। ત્રીજો પ્રશ્ન છે, ધોળાવીર ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલો પુરાતત્વીય સ્થળ છે, તો કચ્છ જિલ્લામાં મળી આવેલો પુરાતત્વીય સ્થળ છે। ચોથો પ્રશ્ન છે, આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા જે તે સ્થળોના અક્ષાંશ અને રેખાંશને જાણી શકીએ છીએ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ્લોબલ પોઝિશનિંગ। 5મો પ્રશ્ન છે, મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જૈન ધર્મના લોકો ઉજવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 4। નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, ગમે તે 6
બરાબર છે, એટલે કે પ્રત્યેકના 1 ગુણ છે અને 6 ગુણનો વિભાગ છે. પહેલો જ પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિઓ, સંસ્થાઓ, રાજનીતિશાસ્ત્રી, વર્તમાન સમાજ જીવન વગેરે જેવી બાબતોની જાણકારી આપે છે. ત્યારબાદ આપણી પાસે બીજો પ્રશ્ન છે, પુરાતત્વીય શાસ્ત્રીઓ આદિમાનવની વસાહતોના કયા કયા સ્થળો શોધ્યા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીમાં કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનગારો, મકબરાઓ, પુલ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. ત્રીજો પ્રશ્ન છે, સિંધુ ખીણની સંસ્કૃતિને સાથી નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિનો મોહેંજો-દડો અને હડપ્પા એ 2 મોટા નગરો હતા, આથી એ સંસ્કૃતિને નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય છે. ચોથો પ્રશ્ન છે, ધ્રુવના તારાનો ઉપયોગ કોણ અને કેમ કરે છે? તો ધ્રુવના તારાનો ઉપયોગ રાત્રિ દરમિયાન મુસાફરી કરનાર લોકો, રાત્રે રનમાં મુસાફરી કરનાર લોકો કરે છે. ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જ જોવા મળતો હોવાથી આ લોકો રાત્રે દિશા નક્કી કરવા ધ્રુવનો તારો ઉપયોગ કરે છે. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો જુદા જુદા ધર્મના, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્રીય પ્રત્યે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદ્ય ભયની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેની રાષ્ટ્રીય એકતા કહે છે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારત કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? તો ભારત વાસુદેવ કુટુંબકમની ભાવના વિશ્વમાં સાકાર કરી છે. 7મો પ્રશ્ન છે, પૃથ્વીના આકાર વિશે ટૂંકમાં જણાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી નારંગી જેવો ગોળ છે. તે ધ્રુવ પ્રદેશ આગળથી જરા ચપટી અને વિષુવવૃત્તીય આગળથી થોડી ફૂલેલી છે. આમ ધ્રુવવૃત્ત કરતા પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનો પ્રશ્ન છે, શાના આધારે કહી શકાય કે કાલિબંગના એક કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું? તો કાલિબંગમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલા છે. એ પુરવાર કરે છે કે કાલિબંગના એક કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 9મા નંબરનો પ્રશ્ન, કઈ પ્રવૃત્તિઓના કારણે આદિમાનવ ભટકતા જીવનનો અંત આવ્યો? કૃષિ અને પશુપાલન પ્રવૃત્તિઓના કારણે આદિમાનવ ભટકતા જીવનનો અંત આવ્યો. 10મો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં માનવી શાનો ઉપયોગ લખાણ લખતો હતો? તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, તે હસ્તપ્રતો કહેવાય છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કોઈ પણ 2 લખવાના છે. પ્રશ્ન પહેલો છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવો જોઈએ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ માનવ સમાજની ભૂતકાળની માહિતી આપે છે. આપના પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, તેઓ શું ખાતા હતા વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે. તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોના આધારે માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોની માહિતી આપણને ઇતિહાસના અધ્યયનથી જાણવા મળે છે. ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગમાં માનવ જીવનની રીત રિવાજોની માન્યતાઓ તેમજ તેમના ખોરાક, પોષક વિશે માહિતી આપે છે. આથી આપણે માનવ સમાજના ભૂતકાળને જાણવા માટે ઇતિહાસનું અધ્યયન કરવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર શું કહે છે, આદિમાનવ પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતો હતો? તો આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતો હતો. ત્યારે હરસ અને ઘેટા, બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરી તેમના ખોરાક તરીકે ઉપયોગ કરતો. તેમના ચામડાનો ઉપયોગ તે શરીરના ઢાંકવા માટે કરતો.
તે પ્રાણીઓનો મિત્ર બનાવ્યો. કૂતરો આદિમાનવનો પ્રથમ સાથીદાર બન્યો હતો. આદિમાનવે કેટલાક પ્રાણીઓનું પાલતું બનાવ્યા. પરિણામે પશુપાલનની પ્રવૃત્તિઓ શરૂ થઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, સિંધુ ખીણની સંસ્કૃતિને ગટર યોજનાની માહિતી આપો. તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતા પાણી નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણીની નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. ચોથો પ્રશ્ન છે, જો પૃથ્વી સૂર્યની આસપાસ ના ફરે તો શું થાય? જો પૃથ્વી સૂર્યની આસપાસ ના ફરે તો દિવસ રાતના થાય. જે ભાગે સૂર્ય સામે હોય તે હંમેશા અજવાળું રહે અને જે ભાગે સૂર્ય પાછળ હોય ત્યાં અંધારું રહે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, આપના દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મુહમ્મદ બિન તુગલકને તરંગી શાસક માનવામાં આવે છે, કારણ કે તેઓ પ્રજાના હિત માટે રાજધાની દિલ્હીથી દૌલતાબાદ લઈ જવાની અનેક પ્રતિબદ્ધતાઓની યોજના શરૂ કરી હતી. પરંતુ આ યોજના વ્યવહારિકતાઓનો અભાવ હોવાથી તે અમલીકરણ દરમિયાન નિષ્ફળતા મળી. તેથી મુહમ્મદ બિન તુગલકના નિર્ણયના કારણે તેઓની તરંગી શાસક ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી આધારિત પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જો સબસ્ક્રાઇબ કર્યું ના હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી અવનવા તમને એકમ કસોટી આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને અમુક ઘણા બધા પ્રકારના સોલ્યુશન તમને આ ચેનલ ઉપર મળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.